Last lecture we have stopped from symmetrical criteria. એટલે આપણે ત્યાંથી જ આ લેક્ચર કન્ટિન્યુ કરશું કે ભાઈ બે લિગેન્ડ જે છે એ હોમોટોપિક છે કે એનેન્સિયોટોપિક કેવી રીતે નક્કી થાય. તો એ જે છે સિમેટ્રિકલ સમિતિના આધારે સિમેટ્રિકલ ક્રાઇટેરિયા સમિતિના આધારે નક્કી કરવાનું. ચક્રીય રચના ધરાવતા સંયોજનો હોય, સાયક્લિક સિસ્ટમ ધરાવતા સંયોજનો હોય, તો એવા સંયોજનોમાં રહેલ લિગેન્ડ એ કેવા પ્રકારની સમિતિ ધરાવે છે એના આધારે એની ટોપિસિટી નક્કી કરવાની કે લિગેન્ડ હોમોટોપિક છે કે એનેન્સિયોટોપિક છે કે ડાયસ્ટીરિયોટોપિક. એમાં બે પ્રકારની સિમેટ્રીમાં આપણે વર્ગીકૃત કરીએ કે જે કોઈ અણુમાં C2 અક્ષ કે CN અક્ષ હોય એવા અણુ જે છે અથવા એ લિગેન્ડ જે છે એ CN અક્ષ વડે એકબીજા સાથે જોડાયેલા હોય તો એને પ્રથમ પ્રકારની સમિતિ કહેવાય. દ્વિતીય પ્રકારની સમિતિમાં એકાંતરિત અક્ષ SN આવે, સિગ્મા પ્લેન અને I નો સમાવેશ થાય. તો હોમોટોપિક લિગેન્ડ કેને કહેવાય? તો કે જો બે લિગેન્ડ પોતાનું સ્થાન પ્રથમ પ્રકારની સમિતિથી બદલતા હોય, એટલે કે CN અક્ષ વડે પોતાનું સ્થાન બદલતા હોય, તો આવા લિગેન્ડને આપણે હોમોટોપિક કહીએ છીએ. પોતાનું સ્થાન સમિતિ એક પ્રમાણે બદલતા હોય તો એને હોમોટોપિક કહેવાય. અને જો બે લિગેન્ડ પોતાનું સ્થાન સમિતિ 2 એટલે કે સિગ્મા પ્લેન્સ વડે જોડાયેલા હોય એકબીજા સાથે તો એવા લિગેન્ડને આપણે એનેન્સિયોટોપિક કહીએ છીએ અથવા તો પ્રતિબિંબકારી કહીએ છીએ. અને દ્વિવિન્યાસકારી લિગેન્ડ એટલે એક પણ પ્રકારની સમિતિ ધરાવતા ન હોય, જેમાં મિરર ઇમેજ જેવું રિલેશનશિપ હોય નહીં. આ અણુમાં જોશો તો બંને હાઇડ્રોજન છે અને બે બ્રોમિન છે. તમારું માઇક પણ હું એલો કરું છું એટલે તમે ઇન્ટરેક્ટ થઈ શકો. તો આ લિગેન્ડમાં બે હાઇડ્રોજન અને બે બ્રોમિન છે. તમારું માઇક ઓલરેડી ઓન જ છે. તો કેવા પ્રકારની સમિતિ ધરાવે છે? ચાલો, બંને હાઇડ્રોજન HA અને HB જે છે HA અને HB ની જગ્યાએ લઈ જવું હોય તો શું કરવું પડે? રોટેશન આપવું પડે કે સમતલ મૂકવું પડે? રોટેશન મૂકો તો HA અને HB ઉપર છે, આ ત્રિકોણ છે એટલું સમજો. તમારા મોબાઈલની સ્ક્રીન આડી મૂકી દો એટલે કાર્બોનની મોબાઈલની સ્ક્રીન મારી હાઇડ્રોજન HA અને HB ઉપરના ભાગમાં છે, બંને બ્રોમિન છે એ નીચેના ભાગમાં છે. સમતલ. હા, સમતલ મૂકવું પડે. મિરર ઇમેજ, અણુના બે સરખા ભાગ થાય. કારણ કે રોટેશન આપશો તો શું થશે? HA ઉપર છે એ નીચે જતો રહેશે, બરોબર? એટલે સમતલ આપતા બંને લિગેન્ડ સમતલ વડે જોડાયેલ છે માટે બીજા પ્રકારની સમિતિ કહેવાય. એટલે અહીંયા બંને લિગેન્ડ જે છે એકબીજાના એનેન્સિયોટોપિક થશે. ચાલો, પછી HA અને HB સેકન્ડ એક્ઝામ્પલમાં HA અને HB કેવા છે? HA ઉપર છે ને HB નીચે છે. HA અને HB ની જગ્યાએ લઈ જવું હોય તો શું કરવું પડે? રોટેશન કે સમતલ કે શું કરવું પડે? રોટેશન આપવું પડે C2 અક્ષ વડે. તો બરોબર છે. તો CN અક્ષ વડે રોટેશનથી જોડાયેલ છે એટલે પ્રથમ પ્રકારની સિમેટ્રી છે એટલે બંને લિગેન્ડને હોમોટોપિક કહેવાય. અહીંયા બંને લિગેન્ડ જે છે એનેન્સિયોટોપિક છે. આ એક્ઝામ્પલમાં પણ જુઓ તમે, ઉપર અને નીચેના જે બંને લિગેન્ડ જે છે HA ઉપરના ભાગમાં છે, ટોપ ઓફ ધી પ્લેન. HC પણ ટોપ ઓફ ધી પ્લેન છે. HCDE અને F HE આવશે. HE પણ ટોપ ઓફ ધી પ્લેન છે. તો હવે આપણે એને B ની જગ્યાએ લઈ જવું હોય તો HA અને HB કેવા છે? એને B ની જગ્યાએ લઈ જવું હોય તો બાજુમાં સેમ એક્ઝામ્પલ મેં ડ્રો કર્યો છે. અહીંયા સેમ જ સ્ટ્રક્ચર છે. HA અને HB, HA ઉપર છે ને B નીચે છે. અહીંયા જો HA અને HA અને HB નહીં, બટ HA અને HD ની વાત કરું છું. HA અને HB તો ગુડ સમતલ આવશે. વેરી ગુડ. હું તો HA અને HB સમતલ, C અને D સમતલ, બરોબર. E અને F તો આ બધા E અને F C2 અક્ષથી જતા રહેશે રોટેશન આપશો એટલે અહીંયા ખાસ A અને B અને C અને D એનેન્સિયોટોપિક થાય. એ સિવાય HA અને HC કેવા થશે? હોમોટોપિક. કેમ? HA ક્યાં છે? ઉપરના ભાગમાં છે કે નીચેના ભાગમાં?
આ સાયક્લિક સિસ્ટમ છે એટલે તમારો મોબાઈલનું સમતલ આવે ને ગ્રુપને બે ભાગમાં વિભાજિત કરી દો. એનાન્સિયોટ્રોપિક. હા, એનેન્સિયોટ્રોપિક થશે કારણ કે જો સમતલની હાજરી છે. HA સમતલની ઉપર છે, HC સમતલની ઉપર છે, બંને સમતલની ઉપર છે એટલે અણુના બે સરખા ભાગ થશે સમતલ વચ્ચે મૂકશો એટલે. બરોબર. એ જ રીતે બી અને ડી બંને નીચે છે તો એ કેવા થશે? HB અને HD એ પણ સમતલની એનેન્સિયોટ્રોપિક થશે. ગુડ. સમતલની હાજરી થઈ જશે. અહીંયા પણ જોશો તો ખ્યાલ આવશે. જો અહીંયા જે હવે અહીંયા એક પણ પ્રકારની સમિતિ ના હોય એટલે કે રાસાયણિક રીતે જુદા હોય એવા લિગેન્ડ. દાખલા તરીકે જો બંને Cl નીચે છે તો એનેન્સિયોટ્રોપિક, પછી બંને HB અને HA ઉપર છે તો એ થશે એનેન્સિયોટ્રોપિક. બટ HC અને HD કેવા થશે? તો કે તમે આડું સમતલ નહીં મૂકી શકો. તમારા મોબાઈલને એક સમતલ તરીકે ગણશો તો સમતલની ઉપર H છે અને નીચે Cl છે એટલે પ્રતિબિંબ મળશે નહીં. એટલે HC અને HD જે છે એની વાત કરવી હોય તો HC અને HD એક પણ પ્રકારની સમિતિ ધરાવતા નથી. અથવા તો બીજા અર્થમાં કહીએ તો HC છે એ હાઇડ્રોજનની નજીક છે, જ્યારે HD છે એ બંને ક્લોરીનની નજીક છે. એટલે બંનેનું રાસાયણિક પર્યાવરણ જુદું જુદું છે. એટલે રાસાયણિક પર્યાવરણ જુદું જુદું હોય એવા લિગેન્ડને એકબીજાના ડાયસ્ટીરિયોટ્રોપિક એટલે કે દ્વિવિન્યાસકારી કહેવાય. ખ્યાલ આવી ગયો? દ્વિવિન્યાસકારી લિગેન્ડ કોને કહેવાય? તો કે જે બે લિગેન્ડનું રાસાયણિક પર્યાવરણ જુદું જુદું હોય એવા લિગેન્ડને દ્વિવિન્યાસકારી કહેવાય. જો આપણે આ બે લિગેન્ડની વાત કરવી હોય HA અને HB ની, HA અને HB, અહીંયા સપોઝ મિથાઇલ ગ્રુપ તમારી બાજુ હોય અને હાઇડ્રોજન દૂર હોય, અહીંયા મિથાઇલ ગ્રુપ તમારી બાજુ હાઇડ્રોજન દૂર હોય. બીજું આવું સ્ટ્રક્ચર લઈએ. કેટલી શક્યતા રહેશે HA અને HB ની જો વાત કરવી હોય તો? હોમોટ્રોપિક તો આવશે જ નહીં. જો અહીંયા એનાન્સિયોટ્રોપિક. હા, અથવા ડાયસ્ટીરિયોટ્રોપિક. આપણે આ રીતે વાત કરી હતી. A અને B હોય ને અહીંયા આ બેની વાત કરતા હોય HA અને HB ની, તો જો A ઇક્વલ ટુ B હોય તો હોમોટ્રોપિક અને A ઇઝ નોટ ઇક્વલ ટુ B હોય તો એનેન્સિયોટ્રોપિક અથવા ડાયસ્ટીરિયોટ્રોપિક. તો આમાં કેટલી શક્યતા રહેશે? ઉપર નાઇટ્રોજન છે, નીચે COH છે એટલે A ઇઝ નોટ ઇક્વલ ટુ B થઈ ગયું. તો કેટલી શક્યતા રહેશે? કાં તો એનેન્સિયોટ્રોપિક હશે અથવા ડાયસ્ટીરિયોટ્રોપિક હશે. એના માટે બાકીનો ભાગ જોવાનો. આ બાકીનો ભાગ જો કાયરલ હોય તો ડાયસ્ટીરિયોટ્રોપિક અને બાકીનો ભાગ અકાયરલ હોય તો એનેન્સિયોટ્રોપિક. હવે જો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા જે આ બાજુ જે મિથાઇલ તમારી બાજુ છે, ઘાટી લાઈનથી લખ્યું છે એટલે ધીસ ઇઝ ઓન ફ્રન્ટ સાઈડ. અહીંયા પણ મિથાઇલ જે છે એ ઘાટી લાઈનથી છે એટલે ફ્રન્ટ સાઈડ છે, તમારી બાજુ છે એટલે વચ્ચે સિગ્મા પ્લેન મૂકી શકો. બંને બાજુ રોટેશન કેન્સલ થઈ જાય. એક બાજુ R સ્ટ્રક્ચર હશે, એક બાજુ S હશે. આ રીતે RS નોમેનક્લેચર આપશો તો આ સાઈડ R સ્ટ્રક્ચર આવે છે, આ બાજુ જોશો તો S આવશે. એટલે R વડે થતું રોટેશન S વડે કેન્સલ થઈ જાય. આ રીતે સમતલ મૂકી શકાય. બરોબર. બંને મિથાઇલ ગ્રુપ તમારી બાજુ છે, સમતલની હાજરી છે એટલે ઉપરનો ભાગ અકાયરલ કહેવાય. આ ભાગ જે છે એ અકાયરલ થઈ જાય, ઉપરનો ભાગ. માટે અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા HA અને HB છે, અને અહીં નીચે COH છે. બે ગ્રુપ જુદા જુદા છે, નાઇટ્રોજન અને COH. એટલે HA અને HB કેવા થશે? HA અને HB એનેન્સિયોટ્રોપિક. ગુડ. અહીંયા જો આનું નામ તમને આપણે આપેલું જ છે, આનું નામ ડાર્ક લાઈન છે એનું S આવે છે. અહીંયા ઘાટી લાઈન પર CH3 છે તો R આવે છે. તો બેક સાઈડ છે CH3 તો આનું નામ S આવશે. એટલે આ બંને SS છે. અથવા એક મિથાઇલ જે છે એ ફ્રન્ટ સાઈડ છે, બીજું મિથાઇલ જે છે એ બેક સાઈડ છે. એનો મીનિંગ કે આમાં જે છે સમતલની હાજરી નથી, માટે ઉપરનો ભાગ કાયરલ કહેવાય. આ કાયરલ છે તો HA અને HB કેવા થશે? ડાયસ્ટીરિયોટ્રોપિક. ગુડ. પણ સર આમાં રોટેશન પોસિબલ ના થાય?
રોટેશન પોસિબલ ના થાય ને, અહીંયા બીજા બાકીના ગ્રુપ ખરા ને, ઓક્સિજન ને COH ને મોલિક્યુલ ક્યાં સરખો છે. અને ઇવન રોટેશન પોસિબલ હોય તો પણ શું છે, આ ટાઈપનું સ્ટ્રક્ચર થઈ ગયું છે, જેને આપણે આને મેસો કહીએ છીએ. 50% R છે ને 50% S, એટલે નેટ રોટેશન કેન્સલ થઈ ગયું. અહીંયા બંને SS છે એટલે આને મેસો ન કહેવાય, આ DL પેર ટાઈપ થઈ ગયું. આનું પ્રતિબિંબ લખવું હોય તો બંને આ SS છે, આનું પ્રતિબિંબ લખવું હોય તો RS આવી શકે. જે રીતે આપણે આ રીતે સ્ટ્રક્ચર લખતા CH3 એક OH જમણી બાજુ અને બીજું OH ડાબી બાજુ હોય તો આને આપણે મેસો નથી કહેતા. આ ઓપ્ટિકલી એક્ટિવ છે, આ બંનેના નામ સરખા જ આવશે, SS જ હશે. કારણ કે અહીંયા ઇન્ટરનલ પ્લેન નથી. ભલે પછી 180 અહીંયા મૂકી શકાય, પણ એ એક્સિસ આમાં એ જોવાની જરૂર જ નથી કયા પ્રકારની સિમેટ્રીથી જોડાયેલા છે એની. અને બીજું કે C2 એક્સિસ તમે કીધી એ સિમેટ્રી એ ન લઈ શકાય, કારણ કે ખાલી નાઇટ્રોજન નથી. જોવો નીચે ખાલી નાઇટ્રોજન નથી, નીચે HAHB COH પર sp3 હાઇબ્રિડાઇઝેશન હોય, એટલે આ ટાઈપનું COH નો શેપ હોય. હવે આ આખું ગ્રુપ છે એ પેલી સાઈડ જતું રહીએ, જે ઓરિજિનલ સ્ટ્રક્ચરને ઇક્વિવેલન્ટ નથી, એટલે આમાં C2 એક્સિસ લઈ જ ના શકાય. અને આપણે તો ઉપરનો અડધો ભાગ ચેક કરીએ છીએ કાયરલ છે કે અકાયરલ. તો આ જે છે એ ટોપિસિટીની વાત સિમેટ્રિકલ ક્રાઇટેરિયાના આધારે થઈ. હવે આપણે જે વાત કરવાની છે અગત્યની એ ફેસની. એ રીતે આપણે લિગેન્ડ અથવા ગ્રુપની વાત કરી કે બે લિગેન્ડ અથવા ગ્રુપ કેવા હોય, હોમોટોપિક હોય કે એનેન્સિયોટોપિક હોય કે ડાયસ્ટીરિયોટોપિક. એ જ રીતે ફેસની વાત કરવાની છે કે ભાઈ બે ફેસીસ કેવા હોય. આ ફેસ જે છે એ હોમોટોપિક હોય અથવા તો એનેન્સિયોટોપિક પ્રતિબિંબકારી બાજુ જેને કહેવાય, અથવા ડાયસ્ટીરિયોટોપિક. ડબલ બંધ હોય, આલ્કિન હોય એટલે પ્લેનર સ્ટ્રક્ચર હોય, એટલે એની બે બાજુ હોય. બરોબર, આલ્કિનની બે ડિફરન્ટ સાઈડ હોય તો એ સાઈડ કેવી હશે? બંને સાઈડ એકબીજાની હોમોટોપિક હશે. બાજુ કેવી હશે એની વાત કરવાની છે. બરોબર, કે ભાઈ બે ડબલ, અહીંયા જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો અહીંયા હાઇબ્રિડાઇઝેશન આવે sp2, એટલે પ્લેનર સ્ટ્રક્ચર થાય. તો આની ટોપ સાઈડ કહેવાય, અને આ જે છે બોટમ સાઈડ. અથવા તો આને મોબાઈલના સમતલમાં ગણો ડબલ બોન્ડને, તો એક ફ્રન્ટ સાઈડ કહેવાય અને બીજી બેક સાઈડ કહેવાય. તો આની બાજુ જે છે એની માટે ત્રણ શક્યતા: બંને એકબીજાની હોમોટોપિક હોઈ શકે, બંને એકબીજાની ડાયસ્ટીરિયોટોપિક હોઈ શકે, અથવા બંને એકબીજાની એનેન્સિયોટોપિક હોઈ શકે. તો આના માટે એક જ યાદ રાખવાનું, જો સિમેટ્રી પ્રથમ પ્રકારની એટલે કે C2 એક્સિસ. આ કીટોનની બાજુની વાત કરતા હોય તો આની ઉપરની બાજુ અને નીચેની બાજુ છે. તો સિમ્પલ આપણે જો ક્રાઇટેરિયા પ્રમાણે જઈએ તો આના ટોપ ફેસ અને બોટમ ફેસ પર રિએક્શન કરવાનું. કાર્બોનિલ ગ્રુપ છે કીટોન, એની બે બાજુ હોય, બરોબર, ડબલ બંધની દ્વિબંધની બે બાજુ હોય. એમાં આપણે રિએક્શન ટોપ ફેસ અને બોટમ ફેસ પર કરવાનું વારાફરતી. બંને બાજુથી રિએક્શન કરતા જો એક સરખી નિપજ મળતી હોય, એટલે કે હોમોમર મળતી હોય, તો એની બાજુને હોમોટોપિક કહેવાય. દાખલા તરીકે જો આને હું ટોપ ફેસથી અટેક કરું, આ ટોપ ફેસ અટેક કહેવાય, તો એની નિપજ મને આવી મળશે. જુઓ, HCH ટોપ ફેસ એટલે ફ્રન્ટ સાઈડ, તમારી બાજુ, એટલે આ મિથાઇલ ગ્રુપને આમ ઘાટી લાઈન પર લેવાનું, એને ટોપ ફેસ કહેવાય. ઓટોમેટિક OH બેક સાઈડ બનશે. બીજું જે અટેક છે એ બોટમ સાઈડથી છે, આ બોટમ ફેસ. બોટમ ફેસ એટલે મિથાઇલ ગ્રુપ જે છે એ બેક સાઈડ આવશે. હવે આ બે કમ્પાઉન્ડ કેવા છે? બંને નિપજ જે છે સેમ છે કે જુદી જુદી? આ બે નિપજ એક સરખી છે કે જુદી જુદી? આનું નામ સરખા છે કે જુદા જુદા? આમાં RS પાસે કાયરલ સેન્ટર છે? બંને નિપજ કઈ છે? નથી કાયરલ સેન્ટર. ઇથેનોલ CH3 CH2OH. કારણ કે કાયરલ સેન્ટર નથી એનું કારણ આ બે હાઇડ્રોજન સરખા છે, માટે એનું RKS નામ ન અપાય. બંનેના નામ સેમ આવશે, બંને નિપજ સરખી રહેશે. કાયરલ સેન્ટર નથી એટલે એ નિપજને હોમોમર કહેવાય. માટે જે આની બંને બાજુ છે એ હોમોટોપિક બાજુ છે. આની બાજુ કેવી છે? હોમોટોપિક, એક સરખી બાજુ કહેવાય.
એટલે ટૂંકમાં કહીએ તો સિમેટ્રિકલ કીટોન છે ને હોમોટોપિક બાજુ ધરાવે. પછી એક ફેઝ આગળ વધીએ. ધારો કે આપણી પાસે એસિમેટ્રિકલ કીટોન હોય આ રીતે. જો આ બે ગ્રુપ જુદા જુદા લેશું અને અહીંયા પણ આપણે બંને બાજુથી રિએક્શન કરશું, એવું ગ્રુપ પસંદ કરવાનું કે જે અણુમાં હાજર ન હોય. આપણે આનું રિએક્શન ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરીએ. ટોપ ફેઝથી અટક કરીએ તો એ કેસમાં ફિનાઇલ જે છે આપણી બાજુ રહેશે, OH બેક સાઈડ જશે, અને બીજું જે છે એ બોટમ ફેઝથી અટેક કરીએ તો એ કેસમાં ફિનાઇલ જે છે એ બેક સાઈડ જશે, OH આપણી બાજુ આવશે આ રીતે. હવે આ બે નિપજ સેમ છે કે એકબીજાનું પ્રતિબિંબ છે, જુદી જુદી છે, નક્કી કરવાનું RS નોમેટ લેક્ચર આપી દેવાનું. અને RS નોમેટ લેક્ચર આપવા માટે ચોથા નંબરનું ગ્રુપ આપણાથી દૂર હોવું જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણાથી દૂર એટલે કઈ લાઈન પર હોવું જોઈએ? કઈ લાઈન આપણાથી દૂર છે આમાં? ચોથા નંબરનું ગ્રુપ ક્યાં હોવું જોઈએ? કોની જગ્યાએ હોવું જોઈએ? એટોમિક નંબર પ્રમાણે નંબર આપવાનો. OH ને 1 નંબર, ફિનાઇલ ને 2 નંબર, કાર્બન છે મિથાઇલ છે એને 3 નંબર, હાઇડ્રોજન ને 4. 1 નંબરનું ગ્રુપ ક્યાં હોવું જોઈએ? આપણાથી દૂર. આપણાથી દૂર કઈ પોઝિશન છે? ડાર્ક લાઈન. કઈ લાઈન છે? ડોટેડ લાઈન કે ડાર્ક લાઈન? ડોટેડ લાઈન. હા, એ આપણાથી દૂર છે. અહીંયા એ ગ્રુપને લાવવા માટે ડબલ ઇન્ટરચેન્જ મેથડનો યુઝ કરવાનો. આમ તો આપણો ટોપિક RS નોમેટ લેક્ચર શીખવાનો નથી, છતાં અહીંયા આવે છે તો તમને બતાવી દઉં છું. ડબલ ઇન્ટરચેન્જ મેથડ એટલે કે આ હાઇડ્રોજન અને OH નું સ્થાન, H ને OH પર લાવવાનું ચોથા નંબર પર, એટલે આ બંને એકબીજાની પોઝિશન ઇન્ટરચેન્જ કરે. તો બાકીના બે ગ્રુપ પણ એની પોઝિશન ઇન્ટરચેન્જ કરે, એને ડબલ ઇન્ટરચેન્જ કહેવાય. અહીંયા OH આવી જાય, અહીંયા H આવે. તો ફિનાઇલની જગ્યાએ CH3 આવશે અને CH3 ની જગ્યાએ ફિનાઇલ આવશે. અને હવે આનો RS નોમેટ લેક્ચર આપી દેવાનું. 1 થી 2, 2 થી 3 જો સર્કલ ડ્રો કરશો તો ક્લોકવાઇઝ ટર્ન થશે, માટે R. એ જ રીતે અહીંયા પણ ડબલ ઇન્ટરચેન્જ મેથડ યુઝ કરશો તો OH જે છે એની ફિનાઇલની જગ્યાએ આવશે H, કારણ કે ડબલ ઇન્ટરચેન્જમાં જે ગ્રુપ ચોથા નંબર પર H ને લઈ જવા નક્કી છે, એટલે H ની જગ્યાએ ચોથા નંબર પર જે ડોટેડ લાઈન પર ગ્રુપ હોય એને લઈ જવાનું. બાકીના બે ગ્રુપ પરસ્પર પોતાની પોઝિશન બદલે. 1, 2, 3 અને 4 સર્કલ દોરશો, 1 થી 2, 2 થી 3 તો એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થાય છે, માટે એ S આવશે. એક R છે ને બીજું S, એટલે એકબીજાના કેવા છે આ સ્ટ્રક્ચર? એકબીજાના પ્રતિબિંબીઓ છે, એટલે આની બાજુ જે છે એને પ્રતિબિંબકારી બાજુ કહેવાય. એનેન્સોટોપિક ફેસ કહેવાય અનસિમેટ્રિકલ કીટોનના. બરોબર. જો બંને બાજુ વારાફરતી પ્રક્રિયા કરતા જો એનેન્સિયોમર નિપજ મળતી હોય તો એની એનેન્સિયોટોપિક બાજુ કહેવાય. હોમોમર નિપજ મળતી હોય તો હોમોટોપિક કહેવાય. બરોબર. બોલો, તમારું માઇક બંધ રાખજો. બાકીના કઈ ડાઉટ્સ હોય તો બોલો આમાં. એટલે બે બાજુ એકબીજાની હોમોટોપિક છે કે એનેન્સિયોટોપિક છે કે ડાયસ્ટીરિયોટોપિક એ નક્કી કેવી રીતે થશે? તો કે આના પરથી. ઉન્નતિ, માઇક બંધ રાખજો, નકર હું પરમેનન્ટલી રિમૂવ કરી દઈશ ગ્રુપમાંથી. પછી બીજું જે છે એક રવિ.
તો માઇક જે છે એ બંધ જ રાખજો, કારણ કે તમારું માઇક એટલે મેં એલો રાખ્યું છે કે તમે ડાઉટ હોય તો પૂછી શકો. જો ટેકનોલોજી વાપરતા ના આવડતી હોય, ટીવાયમાં આવી ગયા આટલા ટાઈમથી MS ટીમ તો લેક્ચર ચાલે છે, જો ટેકનોલોજી તમને વાપરતા ના આવડતી હોય તો તમે ટીવાય પાસ થવા લાયક જ નથી, બરોબર. એટલે હું આખો લેક્ચર્સ છે ઇટ ઇઝ એ રેકોર્ડેડ લેક્ચર્સ, એટલે તમારો લેક્ચર્સ પૂરો થાય પછી હું આખો લેક્ચર્સ એને ઓબ્ઝર્વ કરી જોઈ ક્યારે કોનું માઇક ઓન થયું બધું જ જોઈ શકાતું હોય છે. and that will create very bad impression. So better way કે તમે એટલું તમને ટેકનોલોજી તો યુઝ કરતા આવડવી જ જોઈએ. પછી આવશે કેમિસ્ટ્રી. ચાલો, દ્વિવિન્યાસકારી બાજુ કોને કહેવાય? દ્વિવિન્યાસકારી એટલે કે એક ઓલરેડી કિરાલ કેન્દ્ર હોય અને બીજું કિરાલ કેન્દ્ર ઉત્પન્ન થતું હોય, એટલે એવો કીટોન પસંદ કરવાનો કે જેમાં એક ઓલરેડી કિરાલ કેન્દ્ર હોય. જો અનસિમેટ્રિકલ કીટોન, એમાં એક અહીંયા ઓલરેડી કિરાલ કેન્દ્ર આવેલ છે, સમજો. એ આર અથવા એસ હશે, એ કિરલ કેન્દ્ર ચેન્જ નથી થવાનું. હવે આ કીટોનની બંને બાજુથી આપણે રિએક્શન કરીએ, ટોપ ફેઝ અને બોટમ ફેઝ, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડનો યુઝ કરીને વિગ્નર રિએજન્ટ, તો ઇથાઇલ ગ્રુપ ટોપ ફેઝથી એટેક કરશે અને બોટમ ફેઝથી એટેક કરશે. આ કિરલ કેન્દ્ર બદલવાનું નથી. આર હશે તો આર જ રહેશે, એસ હશે તો એસ જ રહેશે. અહીંયા જે છે એ એક વખત જે છે ઇથાઇલ ગ્રુપ ફ્રન્ટ સાઈડથી દાખલ થશે અને બીજી વખત જે ઇથાઇલ ગ્રુપ છે એ બેક સાઈડથી દાખલ થશે. આ રીતે એક કિરલ કેન્દ્ર જે આર હશે તો આર રહેશે, એસ હશે તો એસ રહેશે. એ કિરલ કેન્દ્ર ચેન્જ થશે નહીં. અને બીજું કિરલ કેન્દ્ર જે છે એ અહીંયા બદલાશે. જો આનું તમે ડબલ ઇન્ટરચેન્જ મેથડ યુઝ કરશો તો પણ તમને આ નામ ઇઝીલી મળી જશે. ચોથા નંબરનું ગ્રુપ અહીંયા કહેવાય મિથાઇલ. તો મિથાઇલને તમારે અહીંયા લાવવાના, આ બેની પોઝિશન ઇન્ટરચેન્જ કરવાની. જો આનું આરએચ લેક્ચર આપવું હોય તો મિથાઇલને અહીંયા લાવો અને મિથાઇલની જગ્યાએ અહીંયા ઇથાઇલ લઈ જાઓ અને OHની જગ્યાએ આખું ગ્રુપ જેને આપણે આર નામ આપી દઈએ અને આર કહી દઈએ અને અહીંયા આવશે OH. તો આને 1, 2 અને 3 જે ઉપર નંબર આપેલ છે એ પ્રમાણે નંબર આપશો તો આ એસ આવશે. આ કિરલ કેન્દ્ર એસ રહેશે. એ જ રીતે અહીંયા જો આપણે નામ આપશો આનું, ડબલ ઇન્ટરચેન્જ મેથડ યુઝ કરીને પેલા આ બંનેની પોઝિશન ચેન્જ કરી દો, એટલે અહીંયા આવશે OH, અહીંયા આવશે ચોથા નંબરનું ગ્રુપ મિથાઇલ, અહીંયા આવશે ઇથાઇલની જગ્યાએ આર આવશે અને અહીંયા ઇથાઇલ આવશે. તો 1, 2, 3 અને 4 આ આર નામ થશે આનું. અને આ કિરલ કેન્દ્ર બંનેમાં બદલાશે નહીં, આ તો સરખું જ રહેશે. ધારો કે આર હોય તો આર રહેશે, આ કિરલ કેન્દ્ર સપોઝ આર છે તો આ બંનેમાં આર જ રહેશે. એટલે આનું નામ આવશે, નીચેના કમ્પાઉન્ડનું નામ આર આર આવશે, ઉપરના કમ્પાઉન્ડનું નામ આર એસ આવશે. એક કિરલ કેન્દ્ર એસ મળ્યું, બીજું આર. એટલે 50% ભાગ મિરર ઇમેજ છે અને 50% ભાગ એકબીજાનું પ્રતિબિંબ છે. તો આવા બંને સમઘટકોને એકબીજાના દ્વિવિન્યાસકારી સમઘટકો કહેવાય, ડાયસ્ટેરિયોમર. માટે આની જે બાજુ છે આ કીટોનની જે બંને બાજુ છે એ બાજુ દ્વિવિન્યાસકારી બાજુ કહેવાય. ટૂંકમાં કહીએ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ દ્વિવિન્યાસકારી બાજુ કોને કહેવાય. તો કે દ્વિવિન્યાસકારી બાજુ એટલે કે એક ટોપ ફેસ અને બીજો ટોપ ફેસ કોને કહેવાય? તો કે ઇથાઇલ ગ્રુપ ફ્રન્ટ સાઈડથી એટલે ઘાટી લાઈનથી. જો અહીંયા આપણે લખવામાં હજી ભૂલ છે, આ નીચે છે ને એ ટોપ ફેસ છે. ઇથાઇલ ગ્રુપ ડાર્ક લાઈનથી જોડાય ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રનું લાગે એને આપણી બાજુથી જોડાય તો એને ટોપ ફેસ કહેવાય અને બેક સાઈડથી જોડાય તો એને બોટમ ફેસ કહેવાય. આ બોટમ ફેસ થશે કારણ કે આ જો તૂટક રેખાથી જોડાયેલ છે, બેક સાઈડથી એટેક છે, અહીંયા ફ્રન્ટ સાઈડ એટેક છે. કન્ક્લુઝન એ આવશે જો સમિત કીટોન હોય આ ટાઈપનો ફોર્માલ્ડિહાઇડ કે બંને બાજુ સરખી હોય, બંને ગ્રુપ આ બે ગ્રુપ સરખા હોય તો હોમોટોપિક, અને એ બે ગ્રુપ જુદા જુદા હોય તો બે શક્યતા, એનેન્સિયોટોપિક અથવા ડાયસ્ટેરિયોટોપિક. તો ચેક કરવાનું, જો અણુમાં ઓલરેડી કિરાલ કેન્દ્ર હોય તો એ ડાયસ્ટેરિયોટોપિક આવશે અને જો કિરાલ કેન્દ્ર ન હોય તો એ એનેન્સિયોટોપિક બાજુ ધરાવે એવું કહેવાય. ચાલો, આ કીટોનમાં કેવી બાજુ હશે?
નામ આપવું જોઈએ. 1 નંબરમાં કેવા પ્રકારની બાજુ હશે? હોમો. હોમોટોપિક. કેમ? ગુડ. બંને મિથાઇલ છે. બંને મિથાઇલ ગ્રુપ સરખા છે. ચાલો સેકન્ડ નંબરમાં એનાન્શિયમ. એનેન્શિયોટોપિક. કેમ? કારણ કે બંને સાઈડ ગ્રુપ જુદા જુદા છે કિરાલ અને નથી, કિરાલ કેન્દ્ર નથી. કિરાલ કેન્દ્ર નથી. બરોબર. એના પછીનામાં ડાયસ્ટેરિયમ. ડાયસ્ટેરિયોટોપિક. ગુડ. ડાયસ્ટેરિયોમાં નહીં કહેવાનું, ડાયસ્ટેરિયોટોપિક બાજુ છે, દ્વિવિન્યાસકારી બાજુ છે એવું કહેવાનું. બરોબર. કારણ કે એક ઓલરેડી કિરલ કેન્દ્ર આવેલ છે. જો અહીંયા જે છે હું લખું છું આમાં પણ કિરલ કેન્દ્ર છે ઓલરેડી 5 નંબરમાં. તો જો આની બાજુની વાત કરતા હોય આપણે તો કેવા પ્રકારની બાજુ કેમ આવશે? તો પ્રથમ જે છે એમાં એક સરખી હોમોટોપિક, સેકન્ડમાં પ્રતિબિંબકારી, થર્ડમાં આવશે દ્વિવિન્યાસકારી, ફોર્થમાં હોમોટોપિક, ફિફ્થમાં દ્વિવિન્યાસકારી. હવે જો આ બાજુ જે છે ને એને RS નોમેનક્લેચર અપાય. બાજુનું નામકરણ RS નોમેનક્લેચર એને અપાય. એના ફેસ છે એટલે 2 પ્રકારના ફેસ કહેવાય, રેક્ટસ અને સિનિસ્ટર. આરી ફેસ અને SI ફેસ. આ રીતે નામ આપવાનું. હવે જો તમે જે અને ટોપ સાઈડ અને બોટમ સાઈડ એ પણ મેં તમને કહી દીધી. ઉપરની બાજુ અને નીચેની બાજુ ટોપ સાઈડ. અને બોટમ ફેસ એટલે નીચેની બાજુ. ચાલો આ ટોપ ફેસ અને બોટમ ફેસ જે છે એમાં કેવી રીતે આપણે એનું નામ આપશું? તો કે ટોપ ફેસ એટલે મેં તમને કીધું એમ કે જે ન્યુક્લિયોફાઇલ છે, ઇનકમિંગ કેન્દ્ર અનુરાગી આયન, એ ટોપ સાઈડથી દાખલ થાય. કેન્દ્ર અનુરાગી આયન આપણી બાજુથી દાખલ થાય. આપણે જે સાઈડ ઉભા છીએ એટલે આ રીતે આપણે ડાર્ક લાઈનથી બતાવીએ છીએ, ડેશ પ્રોજેક્શન. અને બીજું કેન્દ્ર અનુરાગી આયન આપની દૂરની બાજુથી એટલે પાછળની સાઈડથી દાખલ થાય. એને આપણે આ રીતે ડોટેડ લાઈનથી બતાવીએ છીએ. બરોબર. આ રીતે આપણે એને ટોપ ફેસને. હવે આરી અથવા SI નોમેનક્લેચર કેવી રીતે આપવું? તો જો આપણી બાજુ જે છે ને ટોપ ફેસ કહેવાય. દાખલા તરીકે હું જો આ કીટોન લખું છું તો જે વસ્તુ અહીંયા તમને દેખાય છે ને એ તમારા માટે ટોપ ફેસ. ઓટોમેટિક આની પાછળની બાજુ છે ને બેક સાઈડ થઈ જશે. ટોપ ફેસ એટલે આનું નોર્મલ નોમેનક્લેચર આપવાનું. ઓક્સિજનને 1 નંબર આપવાનો, એટોમિક નંબર વધારે છે એટલે. મિથાઇલ અને હાઇડ્રોજનમાં 2 નંબર આપવાનો, મિથાઇલને 3 નંબર હાઇડ્રોજનને. આ રીતે 3 જ નંબર આવશે. હવે 1 થી 2, 2 થી 3 સર્કલ દોરવાનું. ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ?
એન્ટી ક્લોકવાઇઝ. તો આ ફેઝને કહેવાય SI ફેઝ. આની જે આપની બાજુ જે અત્યારે આપણે દેખાય છે, આપણે જે અત્યારે ફેઝ જોઈએ છે, જે ફ્રન્ટ ફેઝ કહેવાય, આપણે નોર્મલ નામ આપ્યું એટલે આને SI ફેઝ કહેવાય. એને આપણે ટોપ ફેઝ કહીએ છીએ, જે આપણે જોઈ શકીએ છીએ. તો આ જ વસ્તુ આપણે એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ છીએ. તમે તમારા મોબાઈલની આગળની બાજુથી રોટેશન આપો છો તો એન્ટી ક્લોકવાઇઝ છે. આ જ રોટેશન કોઈક પાછળની બાજુથી આપતો હશે તો એને કેવું રોટેશન થશે? ઘણીક વાર આ તમારા મોબાઈલની સ્ક્રીનની પાછળ છો એવું સમજી લ્યો તમે, ક્લોકવાઇઝ. તો એને ક્લોકવાઇઝ થઈ જશે, એટલે એ બોટમ ફેઝ કહેવાય. એટલે જે બોટમ ફેઝ છે એ ક્લોકવાઇઝ, એટલે એને આરી ફેઝ કહેવાય. આ કીટોનમાં બોટમ ફેઝ આરી ફેઝ છે, ટોપ ફેઝ છે ટોપ ફેઝ એટલે નોર્મલ નેમ, જે SI ફેઝ છે. દાખલા તરીકે તમારે આનું નામ આપવું છે ટોપ ફેસનું. ચાલો આનો ઉપરનો બાજુ કેવી છે, મારે ટોપ ફેસનું નામ આપવું હોય તો આ કેવી આવશે? રીફેસ. યસ, આ રીફેસ. ગુડ. 1 નંબર ઓક્સિજન, 2 નંબર મિથાઇલ, 3 નંબર હાઇડ્રોજન, તો આ રીફેસ આવશે, આ રીફેસ આવશે. અને ઓટોમેટિક પાછળની બાજુનો ફેસ છે એ પછી SI ફેસ કહેવાય એને. આ રીતે. એટલે ટોપ ફેસ છે કે બોટમ ફેસ છે, ઇટ ઇઝ વેરી સિમ્પલ. દાખલા તરીકે આનું જે ટોપ ફેસનું નામ આપવું હોય, કેવું આવશે? ટોપ ફેસ રીફેસ. આરી ફેસ. એટલે બોટમ ફેસ કેવો આવશે? SI. એટલે આ બંને કીટોનના જો બંને ફેસ, ટોપ ફેસ સરખા છે આરી ફેસ, બોટમ ફેસ સરખા છે SI, તો આ બંને કીટોનને એકબીજાને હોમોમર કહેવાય, એક સરખા કીટોન કહેવાય. બરોબર ને? એક સરખા સ્ટ્રક્ચર છે કારણ કે બંને ફેસ સરખા છે. નિપજ પણ એવી રીતે જ મળશે. તમે ટોપ ફેસથી કે બોટમ ફેસથી જો રિએક્શન કરશો તો નિપજ હોમોમર મળતી હોય તો હોમોટોપિક કહેવાય. ડાયાસ્ટીરિયોમર નિપજ મળતી હોય તો એને આપણે ડાયાસ્ટીરિયોટોપિક ફેસ કહીએ છીએ. આ જે છે આને માનો કે મારે રિએક્શન્સ કરવું હોય તો આ રીતે તમે ચેક કરી શકશો કે ભાઈ અહીંયા મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા ઇથાઇલ છે. સમજો આ બે ગ્રુપ જુદા જુદા છે. આના ફેસ કેવા આવશે? એનાન્સિયોટોપિક અથવા એનેન્સિયોટોપિક. ના, ડાયાસ્ટીરિયોટોપિક આવે. હવે તો કીટોન મેં લખી દીધો. કાયરલ સેન્ટર છે કે નહીં તમને જોઈને જ ખબર પડી જાય. નથી. નથી તો કેવા ફેસ આવે? એનાન્સિયોટોપિક. એનેન્સિયોટોપિક આવશે. એટલે એક R અને એક S નિપજ મળવી જોઈએ. આપણે ચેક કરી લઈ. આનું રિએક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરીએ એટલે H- ન્યુક્લિયોફાઇલ થશે, જે એક વખત ટોપ ફેસથી અટેક કરશે, બીજી વખત બોટમ ફેસથી. ટોપ ફેસ એટલે જે ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલ જે છે એ મેં કીધું એમ તમારી બાજુથી દાખલ કરવાનો ડાર્ક લાઇનથી. CH3CC2H5 હાઇડ્રેટ તમારી બાજુથી એન્ટર થાય તો આને કહેવાય, આનું કન્વર્ઝન OH માં થઈ જશે. આ ટોપ ફેસ અટેક કહેવાય. અને હાઇડ્રેટ જે છે એ બેક સાઈડથી અટેક થાય તમારી દૂરની સાઈડથી, એટલે કે એને તમે ડેશ પ્રોજેક્શનથી બતાવો. સોરી, વેજ. C2H5 અહીંયા OH. આ બંનેનું જો RS નોમેનક્લેચર આપશો તો ખ્યાલ આવશે. અહીંયા હાઇડ્રોજન ઓલરેડી દૂર છે એટલે આનું નામ R આવશે. અહીંયા હાઇડ્રોજન ડાર્ક લાઇન પર એટલે આપણી નજીક છે તો આની ડિરેક્શન ચેન્જ પણ કરી શકો. ડબલ ઇન્ટરચેન્જ મેથડ યુઝ કરી શકો. R આવે છે, ડિરેક્શન ચેન્જ કરશો તો S આવશે. તો આ બંને એકબીજાના પ્રતિબિંબીઓ થયા, એનેન્સિયોમર. એટલે આ કીટોન જે છે એની બાજુ જે છે એ કેવી આવશે? એનેન્સિયોટોપિક બાજુ આવશે. બરોબર. આ જ રીતે આલ્કિનની પણ બાજુ હોય. આ સીસ આલ્કિન છે, આની પણ બે બાજુ હોય, ઉપરની બાજુ અને નીચેની બાજુ. અને આ ટ્રાન્સ આલ્કિન છે. હવે આપણે જે નામ આપવું છે એ ફ્રન્ટ સાઈડનું નામ આપવું છે. અને ફ્રન્ટ સાઈડ કેવી હશે આ બાજુના કાર્બનની? ચાલો ફ્રન્ટ સાઈડનું જો નામ આપવું હોય આલ્કેન વાળા ડબલ બોન્ડની, તો બંને કાર્બન સાઈડ નંબર આપવાના. જો અહીંયા જે છે
એક નંબર આપણે આને આપી દઈએ, ડબલ બોન્ડ વાળા કાર્બનને, 2 નંબર આને અને 3 નંબર આને. ચાલો કેવી બાજુ થશે? રિફેસ કે એસઆઈ? થ્રી ફેઝ. ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ? સર્કલ તો એસઆઈ દોરો. એસઆઈ ફેઝ. હા, એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એસઆઈ ફેસ કહેવાય. એટલે આ જે છે ને એસઆઈ ફેસ થશે. આ જ રીતે બીજી બાજુ જે આપણે ફ્રન્ટ સાઈડને જ નામ આપીએ છીએ, બેક સાઈડના નામ આપતા જ નથી, અધરવાઇઝ બેક સાઈડ ઓટોમેટિક રીફેસ થઈ જ જાય. બીજી બાજુ જે છે એનું નામ આપી દઈ. આ બીજી બાજુ જે છે એના માટે આને 1 નંબર અપાય, આને 2 નંબર, આને 3 નંબર. ચાલો આ કેવો ફેસ છે? રીફેસ છે કે આ રીફેસ? ગુડ. આ રીફેસ થશે. 1 થી 2, 2 થી 3 સર્કલ દોરશો એટલે આ રીફેસ આવશે. ગુડ. તો આનું નામ આવશે એસઆઈ અને આ રીફેસ. બરોબર. હવે બાજુમાં જે કીટોન છે એનું નામ આપી દે. 1 નંબર, 2 નંબર, 3. બોલો કેવો ફેસ છે? આ રીફેસ. બરોબર ને, આ રીફેસ આવશે. અને હવે જે જમણી બાજુ જે છે એનું નામ આપવું હોય તો આને 1 નંબર આપવું પડે, આને 2 નંબર આપવું પડે, આને 3 નંબર. આ ફેસ કેવો છે? આ રીફેસ. તો આ જો હવે આ બંને જો એસઆઈ ની મિરર ઇમેજ આ રહી એટલે 50% મિરર ઇમેજ છે અને 50% ભાગ સરખો છે જો બંનેમાં આરી. તો આ બે વચ્ચે સંબંધ કેવો થાય? હોમોટોપિક એટલે 100% મિરર ઇમેજ હોય, એનેન્સોટોપિક એટલે એક સરખા નામ હોય, અને પ્રતિબિંબકારી જેવો સંબંધ ના હોય તો એને ડ્રાય સ્ટીરિયોટોપિક કહેવાય, દ્વિવિન્યાસકારી. એટલે આની બાજુ જે છે ને એ સીસ અને ટ્રાન્સની, આની બાજુ દ્વિવિન્યાસકારી બાજુ કહેવાય. એટલે આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો કે આરી ફેસ કોને કહેવાય અને કોને એસઆઈ ફેસ કહેવાય કીટોનમાં પણ, અને એના આધારે તમે નક્કી કરી શકો છો. ટૂંકમાં અહીંયા તમને એનએનસ્યુમર મળે છે, 50% આ મળે છે અને 50% આ મળે છે. એનું કારણ એ છે કે બંને બાજુથી અટેક થવાની, આ પ્લેનર છે, સમતલીય અણુ છે. આ અણુ ત્રિકોણીય સમતલ છે એટલે એને ઉપરની બાજુ અને નીચેની બાજુથી કેન્દ્ર અનુરાગી આયનને દાખલ થવાની શક્યતા એકસરખી છે, અને એકસરખી શક્યતા છે માટે એને શું કહેવાય? એનએનસ્યુમર. એકસરખી નિપજ આપે, 50% આર અને 50% એસઆઈ નિપજ આપે. ડાયસ્ટીરિયોટોપિક ફેસ કોને કહેવાય? દ્વિવિન્યાસકારી બાજુ કોને કહેવાય? હવે આની આપણે વાત કરવાની છે. ડાયસ્ટીરિયોટોપિક ફેસ. So nucleophilic attack on ketone having chiral center are made from ketone having chiral center are made from top phase as well as bottom phase which produce both the side, that is top and bottom, which produce diastereomer as the product.
then phases of ketone are called the phases of ketone such ketone are called diastereotopic. બરોબર, એ કીટોનના ફેસ જે છે એને ડાયસ્ટીરિયોટોપિક ફેસ કહેવાય. દાખલા તરીકે CH3 CH OH ન્યુક્લિયોફિલિક અટેક બંને ફેસથી કરો તમે, ટોપ ફેસ અને બોટમ ફેસ, સો યુ વિલ ગેટ ડાયાસ્ટીરિયોમર. બરોબર ને, નિપજ ડાયાસ્ટીરિયોમર મળશે. એટલે જો કીટોનની બંને બાજુથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરતા જો દ્વિવિન્યાસકારી સમઘટકોની જોડ મળતી હોય તો તેવા કીટોનની બાજુને દ્વિવિન્યાસકારી કહેવાય. આપને વ્યાખ્યા પૂછે, ઉદાહરણ સાથે વ્યાખ્યા લખવાની પૂછે તો આ ઉદાહરણ મૂકી દેવાનું. એક આ નિપજ છે અને બીજી નિપજ જો લખવી હોય તમારે, આપણે અહીંયા કેન્દ્ર અનુરાગી આયન તરીકે CH3 મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈએ તો ફિનાઇલ લ્યો. આ બંને એકબીજાના દ્વિવિન્યાસકારી સમઘટકો છે. માટે આના ફેસ જે છે એ દ્વિવિન્યાસકારી ફેસ કહેવાય. કીટોનની બંને બાજુથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરતા, યોગશીલ પ્રક્રિયા કરતા જો નિપજ દ્વિવિન્યાસકારી સમઘટકોની જોડ મળતી હોય તો તેવા કીટોનની બાજુ દ્વિવિન્યાસકારી બાજુ કહેવાય. આ દ્વિવિન્યાસકારી બાજુની વ્યાખ્યા થઈ ગઈ. આગળ આપણે જે એક્ઝામ્પલ જોયો તો અહીંયા, આ એનિસોટોપિક બાજુની વ્યાખ્યા હતી. અહીંયા જો એનિસોટોપિક બાજુની વ્યાખ્યા આપી હોય પ્રતિબિંબકારી બાજુ, તો કેવી રીતે વ્યાખ્યા અપાય? ઘણી વખત ચાલો કે એક્સપ્લેનેશન પેપર હોય અને આ બાજુ ઉદાહરણ સાથે કાં તો બે પરમાણુ હોમોટોપિક અથવા એનિસોટોપિક અથવા ડાયાસ્ટેરિયોટોપિક પરમાણુ અથવા સમૂહ અથવા બાજુ ઉદાહરણ આપી વ્યાખ્યા આપો આવું પૂછે તો લખવા થાય કે ભાઈ પ્રતિબિંબકારી કોને કહેવાય? એનિસોટોપિક એટલે કે પ્રતિબિંબકારી બાજુ. જો કીટોનની બંને બાજુથી યોગશીલ પ્રક્રિયા કરતા કીટોનની બંને બાજુથી યોગશીલ પ્રક્રિયા કરતા નિપજ પ્રતિબિંબકારી સમઘટકોની જોડ મળે
તો તેવા કીટોનની બંને બાજુ પ્રતિબિંબકારી કહેવાય. ઉદાહરણ અહીં આપેલું છે, બરાબર. અને હોમોટોપિક બાજુની જો વાત કરતા હોય તો હોમોટોપિક બાજુ કોને કહેવાય? તો નિપજ તરીકે હોમોટોપિક બાજુ વ્યાખ્યા આપવી તો કેવી રીતે અપાય? આના ઉપરથી કોઈ આપી શકશે વ્યાખ્યા? જો કીટોનની બંને બાજુથી યોગશીલ પ્રક્રિયા કરતા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરતા નિપજ તરીકે હોમોમર્સ મળતા હોય એક સરખા બંધારણ, તો તેવા કીટોનની બંને બાજુ હોમોટોપિક કહેવાય. ખ્યાલ આવી ગયો દરેકને અહીંયા સુધી? Yes, sir. હોમોટોપિક, ઓકે. હવે જો દ્વિવિન્યાસકારી બાજુની વ્યાખ્યા જુઓ. બે દ્વિવિન્યાસ સમઘટકો મળે છે તમને. એનેન્સિયોમરમાં બંનેનું પ્રમાણ કેટલા ટકા હતું? બંને 50%. 50%. કારણ કે બંને લગભગ સરખા જ છે, બરોબર. પ્રતિબિંબકારી છે એક્ઝેક્ટ. એટલે અહીંયા જો પ્રતિબિંબ જેવો સંબંધ નથી એટલે બંને સરખા ના આવે. અહીંયા દાખલા તરીકે H અને OH બંને ડાર્ક લાઇન પર છે, અહીંયા H અને OH બંને હાઇડ્રોજન ડાર્ક લાઇન પર છે. એટલે અહીંયા જે છે એ બંનેની સ્થાયીતા જુદી જુદી હોય, બંનેનું પ્રમાણ જુદું જુદું હોય. એક સમઘટક ખૂબ વધુ પ્રમાણમાં મળે અને બીજો સમઘટક ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે. કયો સમઘટક વધુ પ્રમાણમાં મળશે એક નક્કી કરવા માટે ક્રેમના નિયમનો ઉપયોગ થાય. કયા નિયમનો ઉપયોગ થાય? ક્રેમના. ક્રેમ અને પ્રિલોગ બે નિયમ છે, ખૂબ જ અગત્યના નિયમ છે. પ્રિલોગનું સામાન્યીકરણ, પ્રિલોગ્સ લો ઓફ જનરલાઇઝેશન, અને બીજો ક્રેમનો નિયમ. આ નિયમનો ઉપયોગ કરવો પડશે આપણે, બરોબર. ક્રેમના નિયમનો ઉપયોગ કરી અને આપણે અહીંયા નક્કી કરવાનું કે ભાઈ આ બેમાંથી કયું જે સમઘટક છે એ વધુ પ્રમાણમાં મળશે. એટલે એ સમજવા માટે આપણે ક્રેમનો નિયમનો ખાસ સમજવો પડે. ક્રેમના નિયમ પરથી નક્કી થાય કે આ બે સમઘટકમાંથી કયો સમઘટક જે છે એ વધુ પ્રમાણમાં મળે. એટલે હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરશું ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્રેમનો નિયમ શું છે એ સમજશું અને એના પછીના લેક્ચરમાં પ્રિલોગનો નિયમ. એટલે આ યુનિટનો પાર્ટ 1 પૂરો થશે. ત્યાર પછી પાર્ટ 2 આવશે કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા સંયોજનોની સ્ટીરિયોકેમિસ્ટ્રી, અવકાશ વિન્યાસ રસાયણ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા પરમાણુ આવતા હોય એના માટે. એટલે ક્રેમના નિયમનો ઉપયોગ, ક્રેમના નિયમ પરથી કેવી રીતે કયો દ્વિવિન્યાસકારી સમઘટક વધુ પ્રમાણમાં મળે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ નક્કી કરશું. તો અહીંયા સુધી રાખશું. કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો. થેન્ક યુ વેરી મચ.